મારું નામ સુખલભાઈ છે। સલૂણ વાટામાં લાગે છે। સલૂણ વાટા એક્સપ્રેસ હાઈવેની બાજુમાં કહેવાય, જે પેટ્રોલ પંપની સામે કે જે નડિયાદ તરફથી જે ગાડી આવતી હતી એ ફૂલ સ્પીડમાં જ હતી। ઓલરેડી ડ્રાઈવરનો કંટ્રોલ જ ના થઈ શક્યું અને રિક્ષા પર પડવાથી રિક્ષાની અંદર 4-5 પેસેન્જર જે હતા એમને બી ફૂલ વાગ્યું છે। બે ભાનમાં જ છે બધા અને લઈ કે સિરિયસ જ છે। એ બસના ડ્રાઈવર નહીં વાગ્યું છે અને રોંગ સાઈડ કૂદીને આવીને પડી છે રિક્ષા પર। અંદાજે કેટલા પેસેન્જર હતા રિક્ષાની 4-5 અંદર હતા રિક્ષાની અંદર। અને એ પેસેન્જરને કેટલું વાગ્યું છે અને પછી પેસેન્જરને કોઈ નક્કી જ નથી। બે ભાનમાં બધા 108માં ભરી આપ્યા છે, બધા ઘાયલ જ છે અંદર। સલાટ લાલાભાઈ ભૈજીભાઈ। હા, નડિયાદથી ડાકોરની તરફ જતો હતો। ચાલુ રનની અંદર આગળનું ટાયર ડ્રાઈવર સાઈડે ફાટી ગયું। ફાટી જતાં ગાડી ડિવાઈડરના લીધા ડિવાઈડર પર ચડી ગઈ। સામે રિક્ષા આવતી હતી, રિક્ષાના અડફેટે લઈ 2-3 જણાને નુકસાન થયું। સામે ડિવાઈડર મોટી દિવાલ હતી, દિવાલ તોડતા સાથે મને ગાડીમાંથી ઉછાળીને નીચે નાખી દીધો। હું નીચે પડી જતા ગાડી અંદર જઈને ખેતરમાં જઈને ઊભી થઈ ગઈ। ટાયરનું પ્રોબ્લેમના કારણે ટાયર ચાલુ ગાડીએ ફૂટ્યું એટલે એનું કારણથી આવું બનાવ બન્યો।